वडोदरा में अंतर्राष्ट्रीय पतंग महोत्सव को लेकर नाराजगी बढ़ती जा रही है। इस साल शहर में आयोजन रद्द किए जाने के बाद सांसद डॉक्टर हेमांग जोशी ने गुजरात टूरिज्म को पत्र लिखकर कार्यक्रम कराने की मांग की है। મીડિયાના માધ્યમથી અને તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરતા એ વાત અમને જાણવા મળેલ કે કાઇટ ફેસ્ટિવલ જે વર્ષોથી વડોદરાની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ગુજરાત ટુરિઝમ દ્વારા થતો હોય છે, આ વખતે વડોદરા એના લોકેશનને આ કાઇટ ફેસ્ટિવલની અંદર ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યું। આ બાબતે કાઇટ ફેસ્ટિવલના જે પતંગ રસિયાઓ છે તેઓએ પણ મારી મુલાકાત લીધી હતી અને મેં એમને ખાતરી આપી હતી કે આ બાબતે કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટે જે કંઈ પણ યોગ્ય પગલાં લેવાતા હશે અમે લેવાનો પ્રયાસ કરીશું। આજે ગુજરાત ટુરિઝમના જે એમડી છે અને ગુજરાત ટુરિઝમના જે સેક્રેટરી છે અને તમામ લોકો સાથે મેં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે અને એવી વિનંતી કરી છે કે થઈ શકે તો કાઇટ ફેસ્ટિવલ જે વડોદરામાં પહેલે વર્ષોથી થતું હતું અને જે પ્રકારે નવલખીની અંદર આહલાદક માહોલ આપણને જોવા મળતો હતો, તો એ કાઇટ ફેસ્ટિવલની રંગત વડોદરાની અંદર જળવાઈ રહે એ માટેનો પ્રયાસ અત્યારે કર્યો છે। મને વિશ્વાસ છે વડોદરાની અંદર આપણા માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને માનનીય દંડક વિધાનસભા શ્રી બાલકૃષ્ણ શુક્લજી પણ છે, ત્યારે તમામ લોકો સાથે મળી અને આ કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટેના યથાયોગ્ય પ્રયાસ કરવામાં આવશે। જે આ બાબતનું કારણ જાણવાનો મેં પણ પ્રયત્ન કર્યો છે અને તેઓએ કહ્યું છે કે જે કારણ હશે યોગ્ય કારણ એ કારણ પણ અમને જણાવવામાં આવશે, પરંતુ અત્યારે તો આપણે આનું સોલ્યુશન શું આવી શકે એ માટે જ ફોકસ કરી રહ્યા છે। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠન સાથે મળી અને વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે।